માંગરોળ બંદર નજીક નવી જેટી પાસે બોટે પલટી મારી જતા 8 ખલાસીઓ ડૂબ્યા હતા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 2 હેમખેમ કિનારે પહોંચી ગયા છે અને 2ને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજી 3 લાપતા છે. બપોરના સમયે માંગરોળની જય ચામુંડા નામની બોટ માંગરોળ નવી જેટી પાસે પ્રવેશ કરતી હતી, ત્યારે અચાનક મશીન બંધ પડી જતા દરિયાઈ તોફાનમાં બોટ પલટી મારી જતા માછીમારી કરવા ગયેલા 8 ખલાસીઓ દરિયામાં ડૂબવા લાગ્યા હતા, જેમાં 2 માછીમારોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે, જ્યારે 1 માછીમારીનો મૃતદેહ મળી આવ્યો છે અને 2 હેમખેમ કિનારે પહોંચી ગયા છે, જેથી હજુ 3 લાપતા છે, જેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. દરિયામાંથી આવતા આવતા મશીનનો પટ્ટો તૂટી ગયો, મશીન બંધ પડી ગયો અને બોટ પલટી મારી ગઈ. અમે 8 જણા ખલાસી હતા અને 4 જણા અમે તરીને નીકળ્યા. કેટલા બાકી? તમારા માણસો કેટલા બાકી? 4.